બનાસકાંઠામાં ડીસા પાસે નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બની એક ટોળકીએ સોની પરિવાર સાથે છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે। જે મામલે સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા 5 શખ્સો સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે રહેતા મહેન્દ્રભાઈ સોની શ્રીરામ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે। તેઓ પોતાની દીકરીના લગ્ન હોય સગા સંબંધીઓ પાસેથી પ્રસંગ માટે પૈસા લાવ્યા હતા અને ઘરમાં ખરીદીનો માહોલ ચાલી રહ્યો હતો। તેમજ મહેન્દ્રભાઈ પોતાના પરિવાર સાથે ઘરે હતા તે સમયે સફેદ કલરની સ્વિફ્ટ કારમાં અજાણ્યા 5 શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને ઇન્કમટેક્સના અધિકારી તરીકેની ઓળખ આપી આઈડેન્ટિટી કાર્ડ બતાવી તેમની પાસે જે કંઈ પણ દાગીના અને રોકડ હોય તે બિલ સાથે રજૂ કરવાનું કહી ટોળકીએ સોની પરિવારને ડરાવ્યો હતો। અચાનક ઇન્કમટેક્સના અધિકારીઓની રેડથી ડરી ગયેલા પરિવારે તરત જ તેમના ઘરમાં પડેલા ચાંદી અને રોકડ સહિત 4,35,000 રૂપિયા તેમને સોંપી દીધા। ત્યારબાદ નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બનીને આવેલી ટોળકી તેમની પાસેથી દાગીના અને રોકડ લઈ મહેન્દ્રભાઈને પાલનપુર ઇન્કમટેક્સની ઓફિસે આવી બિલ બતાવી તેમનો સામાન પરત લઈ જવા જણાવી આ શખ્સો ફરાર થઈ ગયા હતા। જ્યારે બીજા દિવસે સવારે મહેન્દ્રભાઈ સોની પાલનપુર ખાતે આવેલી ઇન્કમટેક્સની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમના ઘરે આવેલા શખ્સો નકલી હોવાનું જાણવા મળ્યું હતું અને તેમની સાથે છેતરપિંડ થઈ હોવાનું માલુમ પડતા જ તેમને તરત ડીસા તાલુકા પોલીસ મથકે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી। મારું નામ સુની મહેન્દ્રભાઈ મકનાજી, જૂના ડીસા। હું મારા બેબીને મેરેજ કરવાના હતા એટલે હું પૂરી તૈયારીમાં હતો। મેં સગાવાલા શેણ સંબંધી જોડેથી પૈસા લાવીને મૂકેલા અને મારા ઘરે મેં કે દાગીના બનાવવા માટે ચાંદીની પણ વ્યવસ્થા મેં કરેલી। તો પછી એવી હું તૈયારી કરતો હતો અને એક સાંજના સુમારે અચાનક 5 ઈસમો જે મારા ઘરના આગળ દરવાજા સામે સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અને સીધા મારા બાબલાને મેં દેખવા મૂક્યો કે ભાઈ આ કની ગાડી છે જોવા માટે મૂક્યો એટલે અમારા બાબલાને હજી દરવાજે પકડે કે ભાઈ મહેન્દ્રભાઈ સોનીનું ઘર આ જ છે? એટલે બાબલો કે હા આ જ છે। એટલે સીધા 5 માણસો અંદર આવ્યા કે હું ઇન્કમટેક્સ વિભાગમાંથી કે અમે આવીએ છીએ અને કે એમના આઈડી કાર્ડ બતાવ્યા। અમે લોકો ડરી ગયા અને અમારા મોબાઈલ નંબર બધાના એમણે લઈ લીધા અને પછી સીધા મંદિરમાં ગયા, ઘરમાં ગયા। મને કે આ લોકર તમારું કહે છે એની ચાવી લાવો, ધાક ધમકી આપી મને લોકર દેખીને એની ચાવી ઘટાડીને લોકર મને ખોલાવરાયું અને એમણે મને ધાક ધમકી આપી અને કે તમારા પાસે શું માલ છે એમના મને ખોને ખોલાવરાયા અને એની અંદર એક ખાનામાં ચાંદી પડેલી, એક ખાનામાં રોકડ કેશ પડેલી 2,85,000 અને ચાંદી પડેલી એ બધું મારા પાસે ઘટવરાયું અને તે બહાર ઘટવરાઈ અને એમણે એક થેલીમાં ભર્યું અને કે હું ઇન્કમટેક્સ વિભાગમાંથી આવું છું ને તમને ઇન્કમટેક્સ વિભાગમાં પાલનપુર શાખામાંથી તમને આ વસ્તુ કે તમે તમારા બિલ રજૂઆત કરી અને તમે આ વસ્તુ તમને પાછી પરત મળી જશે એવી મને જૂઠી ધારણા બંધાઈ અને આ લોકો થેલીમાં માલ ભરી અને લઈને ફરાર થઈ ગયેલ અજાણ્યા 5 ગઠિયાઓ। પછી કઈ રીતે ખબર પડી? પછી હું પાલનપુર ગયો, ત્યાં ઓફિસમાં એમણે જે સરનામું આપ્યું એ જગ્યાએ ગયો પણ ત્યાં આવું કોઈ પેલું આઈ કાર્ડ મેં ફોટો લીધેલો એમને બતાવેલો ત્યાં ઇન્કમટેક્સ વિભાગમાં પણ કે ના અમારો કોઈ ઇન્કમટેક્સનો કોઈ આધો માણસ છે નહીં। એટલે મને ખબર પડી ગઈ કે મારા અંગાત ફ્રોડ થયો, મારા અંગાત દગો થઈ ગયો છે, એટલે મારા અંગાત ઠગાઈ થઈ ગઈ, લૂંટ થઈ ગઈ। એ બાબતની મને જાણ થતાં જ મેં સીધું પાલનપુર ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી અને મેં FIR ફરિયાદ નોંધાવી દીધી છે આ 5 જણા વિરુદ્ધ। ઘટનાને પગલે પોલીસે નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બનીને આવેલા શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દીકરીના લગ્ન માટે સગા સંબંધીઓ પાસેથી લાવેલા પૈસા લૂંટી આ ટોળકી ફરાર થઈ જતા સોની પરિવારની હાલત કફોડી બની છે। ત્યારે હવે પોલીસ તરત જ આવા નકલી અધિકારીઓ બની રેડ કરતી ટોળકીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલે તેવી પીડિત પરિવારની માંગ છે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા।